હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું યોજના, આ માનવ કલ્યાણ યોજના વિશે 2027માં જે આર્થિક રીતે નબળા લોકો છે જેને આ બાઇકની જે સહાય મળશે તેના વિશે વાત કરશું. તો કેવી રીતે આનું ફોર્મ ભરવું અને શું આના માટે ડોક્યુમેન્ટ જોશે અને કઈ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકો, બધી માહિતી આપણે આ વિડીયોમાં જોશું. વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો વિડીયોને, લઈને પણ આ યોજનાનો લાભ મળી શકે. અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે વિડીયો આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં તમારે આ વેબસાઇટ ઉપર આવવાનું છે. તો તમે ગૂગલ ઉપર જાશો એટલે આ વેબસાઇટ તમને મળશે, આઈ ખેડૂત નામની. આઈ ખેડૂત 2.0 એવી રીતની એક વેબસાઇટ મળશે. એ ખોલશો એટલે આવી રીતનું આપણે 3 નિશાન આવી રીતના બતાવશે. આપણે 3 નિશાન છે તેના ઉપર આપણે ક્લિક કરીને ઓપન કરવાનું છે. એમાં ક્લિક કરશો તમને અહીં યોજનાઓ લખેલા આવશે. તો એ યોજનાઓની અંદર જવાનું આપણે. એટલે અહીંયા ખેતીવાડી, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ એવી રીતની યોજનાઓ ઘણી બધી મળશે. તો એમાંથી આપણે ચોથા નંબરની જે મત્સ્ય ઉદ્યોગ યોજના છે આના ઉપર આપણે જવાનું છે. હવે એ યોજના તમે ખોલશો એટલે અહીંયા ઘણી બધી યોજનાઓના નામ તમને જોવા મળશે. એમાં તમને પહેલું જ યોજનામાં નામ મળશે મોટરસાઇકલ વિથ આઈસ બોક્સની યોજના, જેને તમે તારીખ તમે જોઈ શકો. ફોર્મ ભરવાનું 24/4/26થી ચાલુ થઈ ગયું હતું અને હજી પણ ચાલુ છે 7મા મહિનાની 31 તારીખ સુધી. તો શું છે આ યોજનામાં એ પણ આપણે જાણી લઈએ. તો અહીંયા આ કોષ્ટક આપણે વાંચીએ એટલે આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મળશે. જેમાં ભારત સરકાર તરફથી જે તે વર્ષમાં ફાળવેલ જનરલ, મહિલા, એસટી, એસસી કેટેગરીના લક્ષ્યાંક મુજબ નીચેના ધોરણે સહાય મળવાપાત્ર છે. એટલે કે એસસી અને એસટી કેટેગરીના લોકોને સહાય મળશે. લાભાર્થીને મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ યુનિટ કોસ્ટ 75,000ની સહાય મળશે. જનરલ કેટેગરી માટે 40% સહાય એટલે કે ₹30,000 સુધીની સહાય મળશે. અને એસસી એસટી માટે 75,000ની સહાય મળશે. ત્યાર પછી અથવા ખરીદ કિંમતની 40%, આ બેમાંથી જે ઓછું હોય તે સહાય જનરલ કેટેગરી લાભાર્થીને મળવાપાત્ર છે. મહિલા અને એસસી એસટી કેટેગરીના લાભાર્થી માટે 60% એટલે કે 45,000 સુધીની સહાય, અથવા ખરેખર ખરીદની 60%, બેમાંથી જે ઓછું હોય તે સહાય. અને એસટી એસસી કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર સહાય છે તે છે 60%, જેમાં કેન્દ્ર સરકારનો ફાળો 60% છે અને 40% રાજ્ય સરકારનો ફાળો છે. હેઠળ લાભાર્થીને 90% સહાય મળવાપાત્ર છે. કુલ સહાય પૈકી 60% ભારત સરકારનો ફાળો અને 40% રાજ્ય સરકારનો, એવું આમાં કહે છે. હવે આપણે આ યોજના માટે તમારે શું દસ્તાવેજો જોઈએ, તો અહીંયા તમે દસ્તાવેજો પર ક્લિક કરશો એટલે તમને દસ્તાવેજો પણ જોવા મળશે. જો અહીંયા આવી ગયા છે દસ્તાવેજનું લિસ્ટ, જેમાં પહેલું છે જાતિનો દાખલો છે, ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે. ત્યાર પછી બીજો નંબરનું છે ખરીદ કરવામાં આવેલ સામગ્રીનું જીએસટી વાળું ઓથોરાઇઝ ડીલરનું બિલ. ત્યાર પછી નીચે છે અરજદાર દ્વારા જે ચૂકવણું કરવામાં આવેલ તેની અંગેની પહોંચ. ત્યાર પછી પ્રોજેક્ટનો રિપોર્ટ છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, ઓથોરાઇઝ ડીલરનું કોટેશન, વાહન અને કન્ટેનરનું કોટેશન. ત્યાર પછી લાભાર્થીનો ફોટો છે. છૂટક અથવા જથ્થાબંધ માછલી વેચાણ મત્સ્ય ઉદ્યોગ ખાતાનું વેલિડ લાઇસન્સની જરૂર પડશે. ત્યાર પછી ખરીદ કરવામાં આવેલ સામગ્રી સાથેનો લાભાર્થીનો જીઈ ટેગિંગ સાથેનો ફોટોગ્રાફ. તો આ એટલા ડોક્યુમેન્ટ જે છે તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી છે. તો તમને આશા કરું છું આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે કે આ 2 વ્હીલની યોજના તમારે લેવી હોય તો તમારે શું શું ડોક્યુમેન્ટ જોશે, કઈ વેબસાઇટ ઉપર જવાનું છે. ગૂગલ ઉપર જઈને આઈ ખેડૂત નામની વેબસાઇટ ઉપર જવાનું છે. અહીંયા ક્લિક કરવાનું છે, યોજનાઓમાં જવાનું છે અને મત્સ્ય ઉદ્યોગ યોજનાઓમાં પહેલી જ યોજના તમને મળી જાય આ રીતની. તો આશા કરું તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને કંઈ ના સમજાણું હોય તો નીચે કમેન્ટ કરી દેજો. હું તમને રિપ્લાય જરૂર આપીશ.